વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છે તે હમણાં જ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે નિવેદન આપવામાં આવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ છે તે ઓછો કરવામાં આવે અને લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક સરકારી પેટ્રોલ અને ડીઝલના ખર્ચનો આંકડો જોઈએ તો ચોંકાવનારો હોય છે. કેમ કે જયારે પણ કોઈ નેતા છે તે જતા હોય ત્યારે તેની ગાડીની પાછળ જે રીતના કહીએ કે જે કાફલો હોય છે, પાયલોટિંગની અંદર પણ એવડો કાફલો હોય છે ગાડીઓનો, પરંતુ ક્યાંક નેતાઓ પાયલોટિંગમાં પોતાની ગાડીઓ ઘટાડી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં 24 વીઆઈપી ગાડી અને 341 જેટલા પોતાના વાહનો આવેલા છે. આ તમામનો ખર્ચ જે રીતના સામે આવ્યો છે, જેમાં 12 કરોડ જેટલી રકમનો ખર્ચ છે તે દર્શાવવામાં આવ્યો છે. આ ખર્ચ માત્ર ને માત્ર પેટ્રોલ અને ડીઝલનો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનો આ મસ્ત મોટો ખર્ચ છે તે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે જે રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ સારી વાત છે. કેમ કે ઈંધણ બચાવવું અને પર્યાવરણની અંદર જે રીતના કહીએ કે જે આપણી એ કુદરતી સંપત્તિ છે જેને બચાવવું એ ખૂબ જ સારી બાબત છે. પરંતુ આનો અમલ સૌથી પહેલા રાજકોટ મહાનગરપાલિકાની કચેરી અને સરકારી કચેરીઓની અંદર થવો જોઈએ અને સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓએ સૌથી પહેલા આનો અમલ કરવો જોઈએ. પછી જ લોકો છે તે આનો અમલ કરતા થશે. કેમ કે કરોડો રૂપિયાનો જો પેટ્રોલનો ડીઝલનો જથ્થો સરકારી કચેરીઓમાં વપરાતો હોય તો સામાન્ય લોકો તો વાપરી જ શકે, પરંતુ ક્યાંક આ લોકોએ છે તે પહેલા અમલ કરવો જોઈએ અને લોકોને એ દેખાડવું જોઈએ કે અમે અમલ કરીએ છીએ. પછી લોકોને કહેવું જોઈએ કે તમે પણ અમલ કરો, અમે પણ અમલ કરીએ છીએ. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકો આ વાતને કેટલી અંશે સાચી માને છે અને અમલ કેટલા અંશે કરે છે.